ઘણી બધી જગ્યાએ જે મતદારો છે બહિષ્કાર કરી રહ્યા છે. સ્વાભાવિક છે, રોષ હોય, અલગ અલગ કારણોસર રોષ હોય, પણ આ મતદાનનો બહિષ્કાર કરવું એ કેટલું યોગ્ય? બિલકુલ યોગ્ય નથી. અને આના માટે સરકારે વ્યવસ્થા કરી, ઇલેક્શન કમિશને વ્યવસ્થા કરેલી છે કે કાં તો તમે તમારા પાર્ટીના વિરોધમાં મતદાન કરો, યા તો તમે નોટા દબાઈ શકો છો. અને નોટાના જેટલા બી તમે અગર મેન નંબર 1 કરતાં તમારા વોટ વધી જાય છે તો એમાં તમારા રિઝલ્ટનો ફેરબદલ પણ થઈ શકે છે. તો તમારી પાસે વિરોધ દર્શાવવાનો અલગ રસ્તો છે અને એમાં તમને એક રસ્તો આપ્યો છે તો તમે યુઝ કરી શકો છો. મતદાનનો બહિષ્કાર એ કોઈ એનો ઉકેલ નથી. હું નથી માનતો આજે તમને એક વખત કદાચ સમાચારમાં અગ્રિમતા મળી શકે છે, પણ એનો મતલબ એ નથી કે કાલે કોઈ તમને એનો કવરેજ આપશે કે એનાથી કોઈ સોલ્યુશન થશે. તમારે ફરીથી એની સરકાર પાસે જવું પડશે. એ સરકાર કે જે કોઈ જીત્યા હશે એની પાસે જવું પડશે, અથવા તો વિરોધ પક્ષ પાસે જવું પડશે જે તમારા મુદ્દા ઉઠાવે. તો તમે બેમાંથી એક જણને પકડી એની સાથે રહો અને આગળ વધશો તો તમારું નિરાકરણ જલ્દી થશે. આમ બહિષ્કારથી કોઈ ફાયદો થતો નથી.